જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે પુત્ર વધુએ કરાવ્યા તેની સાસુમાના પુનઃવિવાહ. તો મિત્રો, આજની કહાની એક પારિવારિક કહાની છે, તેમજ ખૂબ જ સમજવાલાયક અને વિચારવાલાયક કહાની બનવાની છે. તો તમને વિનંતી છે કે આ કહાનીના અંત સુધી ધ્યાનથી સાંભળજો, તો જ તમને આ કહાનીમાં રહેલું રહસ્ય સમજાશે. અને જો આ કહાની તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી, બની શકે તો તમારા મિત્રો સાથે શેર કરજો. અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ ઉપર નિરંતર બની રહે. તો મિત્રો, તમારો વધુ સમય ન લેતા ચાલો શરૂ કરીએ આજની કહાની. આજે વિનોદના લગ્નનો દિવસ હતો, તેથી આખું ઘર રંગબેરંગી લાઇટ અને કલરથી, ફૂલોથી દુલ્હનની જેમ સજાવેલું હતું અને ઝગમગાવી રહ્યું હતું. મહિલાઓના લગ્નના ગીતો ગાતા ગાતા ઢોલના તાલ પર ખુશીથી નાચી રહી હતી. આખા ઘરમાં ખૂણે ખૂણેથી ખુશ્બુ આવી રહી હતી અને આખા ઘરમાં રોનક જ રોનક હતી. પણ આ રોનક હજુ એક વ્યક્તિ પણ વગર અધૂરી હતી. કાવેરીબેન મંદિરના રૂમમાં પોતાના પલંગ પર બેઠા બેઠા પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા અને તેઓ વિચારી રહ્યા હતા, બસ હવે 4 મહિના અને પછી ભગવાનની કૃપા રહી તો આપણા ખોળામાં પણ એક નાનકડો દીકરો કે દીકરી રમી રહી હશે. કાવેરીબેન ખૂબ જ પ્રેમભરી નજર પોતાના પતિ કિશોરભાઈ પર નાખતા કહ્યું, અને કિશોરભાઈએ કહ્યું કે કાવેરી, તારે શું જોઈએ છીએ, દીકરો કે દીકરી? ત્યારે કાવેરીબેને કહ્યું, મારે તો એક સુંદર દીકરો જોઈએ છે, બિલકુલ તમારા જેવો. ત્યારે તેમની પત્નીની વાત સાંભળીને કિશોરભાઈ હસીને બોલ્યા, અચ્છા, અને તમને ખબર છે કે પોતાના દીકરાનું નામ પણ વિચારી લીધું છે? આપણે આપણા દીકરાનું નામ વિનોદ રાખીશું. સારું છે ને ભાવનાબેનના તેના પતિએ કહ્યું. એટલે કિશોરભાઈએ કહ્યું કે હા કાવેરી, ખૂબ જ સારું નામ વિચાર્યું છે, તે પણ દીકરી થઈ તો? ત્યારે કાવેરીબેન બોલ્યા, તો આપણે તેનું નામ જાગૃતિ રાખીશું. કિશોરભાઈએ કહ્યું કે ચલો, આ પણ સારું નામ છે. કાવેરીબેન બોલ્યા, પછી હું મારા દીકરા વિનોદ માટે એક સુંદર એવી વહુ લઈ આવીશ અને તેમને હું ઘરની રાજકુમારીની જેમ રાખીશ. હું બીજા સાસુની જેમ બિલકુલ નહીં બનું. એટલે કિશોરભાઈ મસ્તી કરતા બોલ્યા, અરે વાહ કાવેરી, તું તો આટલી સારી સાસુ બનીને ગિનિસ ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ લખાવીશ? એટલે કાવેરીબેન ગર્વથી માથું ઊંચું કરીને બોલ્યા કે હા બિલકુલ. કિશોરભાઈએ કહ્યું, તો પછી હું કેમ પાછળ રહી જાઉં? તું જો, જે હું પણ વિનોદની વહુને દીકરીની જેમ રાખીશ, તેની સગી દીકરીની જેમ જ પરવરિશ કરીશ. કાવેરીબેન અને કિશોરભાઈ રોજ પોતાના દીકરા અને વહુ વિશે વાતો કરતા અને અઢળક સપનાઓ જોતા ભૂતકાળની યાદોમાં ખોવાયેલા કાવેરીબેન મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, અમે કેવા કેવા સપના જોયા હતા અમારા દીકરા અને વહુ પોતાની ગૃહસ્થી માટે, પરંતુ એમને ક્યાં ખબર હતી કે આ સપના સંચાર થવા પહેલા જ ઉડી જશે. અને આજે જ્યારે આપણા દીકરાના લગ્નનો દિવસ આવ્યો તો ગમે એ સાથે નહીં, તમારા વગર કોઈ પણ ખુશી જેવી લાગતી નથી. કાવેરીબેનની આંખોમાં આંસુ દેખાવા લાગ્યા. કાવેરીબેનના ભૂતકાળની યાદો ત્યારે તૂટી જ્યારે વિનોદ તેમને અવાજ દેતો અંદર આવ્યો, મમ્મી, હું તમને આખા ઘરમાં શોધી રહ્યો છું અને તમે અહીં બેઠા છો. પછી વિનોદે જેવા એની મમ્મીને આંસુમાં જોયા તો તેની પાસે બેસીને તેમના ખંભા પર હાથ રાખતા બોલ્યો, મમ્મી, તમારી આંખોમાં આંસુ અને માં દીકરો જાણે કંઈ કહ્યા વગર જ એકબીજાની લાગણીઓને સમજી ગયા હોય તેમ એકબીજાને ગળે વળગીને મળવા લાગ્યા. પછી એની મમ્મી ચૂપ કરાવતા વિનોદ બોલ્યો કે મમ્મી પપ્પા આપણી સાથે ન હોવા છતાં પણ હંમેશા આપણી સાથે જ છે, તેમના આશીર્વાદ હંમેશા આપણી સાથે છે. મેં તો મારા પપ્પાને ક્યારેય જોયા પણ નથી,
છતાં પણ ખબર નહીં કે કેમ એવું લાગે છે કે તેઓ અહીં આપણી આસપાસ જ છે. ચાલો મમ્મી, હવે તમે શાંત થઈ જાઓ. પપ્પા જ્યાં પણ હશે એમનો એક અંશ હંમેશા આપણી સાથે જ છે. બધા લોકો બહાર તમારી રાહ જોઈ રહ્યા છે. ચાલો મમ્મી, બહાર ચાલો. વિનોદેની મમ્મીને સંવંતતાના આપવી અને આખરે બહાર લઈને ગયો. આ કાવેરીબેન અને કિશોરભાઈની પહેલી મુલાકાત જ્યારે થઈ ત્યારે તે પોતાના કોલેજના ગ્રુપની સાથે કોલેજના જ એક પ્રોજેક્ટ મારા એક અનાથ આશ્રમમાં ગયા હતા. ત્યારે જ કિશોરભાઈ પણ હાજર હતા. એમને પાર્ટ ટાઈમ નોકરી અને ભણવાની સાથે સાથે સોશિયલ વર્કમાં પણ ઘણી રુચિ હતી. તે દિવસે તેઓ ત્યાં બાળકોને કંઈક ખાવા પીવાની વસ્તુઓ અને ચોપડીઓ વેચી રહ્યા હતા. તે સમયે તે બંને કોલેજના બીજા વર્ષમાં હતા. તેમની પહેલી મુલાકાત મિત્રતામાં અને પેરેથી પ્રેમમાં ક્યારે બદલાઈ ગઈ તે બંનેને ખબર જ ન પડી. જોતજોતામાં હસી ખુશીથી 6-7 મહિના વીતી ગયા અને તેમણે બંનેએ કોલેજ પૂરી થયા બાદ એકબીજા સાથે લગ્ન કરવાનું વિચારી લીધું. કિશોરભાઈને ઘરમાં તો એમના સિવાય કોઈ નહોતું અને અહીં કાવેરીબેનને માતા પિતા પણ આ સંબંધથી કોઈ આપત્તિ ન હતી, કેમ કે કિશોરભાઈ ભણેલા ગણેલા અને ખૂબ જ સંસ્કારી વ્યક્તિ હતા. હવે તેમની સામે નોકરી પણ આવવા લાગી હતી. કિશોરભાઈનો સ્વભાવ એટલો વિનમ્ર, દયાળુ અને બોલીમાં એટલી મીઠાશ હતી કે કોઈ પણ એમને જોઈને પ્રભાવિત થઈ જતું હતું. એટલે કાવેરીબેનના માતા પિતા પણ પોતાની દીકરી સાથે એકદમ યોગ્ય લાવ્યા. ભણવાનું પૂરું થયા પછી બંનેના લગ્ન પૂરી વિધિ વિધાનથી સાથે સંપન્ન થયા અને બંનેએ પોતપોતાનો સંસાર વસાવી લીધો, જ્યાં બસ ખુશીઓ અને પ્રેમ હતો. કિશોરભાઈ કાવેરીબેનની નાનામાં નાની ખુશીઓનું પણ ધ્યાન રાખતા અને એમની નાની મોટી બધી ઈચ્છાઓ પૂરી કરવાની ભરપૂર કોશિશ કરતા. કાવેરીબેન પણ વિનોદભાઈનું ખૂબ જ ધ્યાન રાખતા. બંને પતિ પત્ની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો. તેમને ખુશી બમણી થઈ ત્યારે જ્યારે ખબર પડી કે કાવેરીબેન ગર્ભવતી છે. બંને જણાએ તેમના ઘરે નવા આવવાવાળા મહેમાન માટે ઘણા બધા સપના સજાવ્યા હતા અને ખુશી ખુશી સમય એમ જ વીતતો ગયો. જ્યારે જ તેમના જીવનમાં એક અચાનક તોફાન આવ્યું અને બધું ઉડાઈને લઈ ગયું. એક એવી ઘટના ઘટી કે જેની કલ્પના પણ કાવેરીબેન અને કિશોરભાઈ સપનામાં પણ નહોતી કરી. અને કિશોરભાઈ સેલ્સ મેનેજરની નોકરી માટે ઘણી વખત બીજા શહેરોમાં પણ જતા. એક દિવસ એવી રીતે જ તેઓ બીજા શહેરમાં ગયા હતા. સાંજનો સમય હતો. રોડ ક્રોસ કરતા સમયે એક ફૂલ સ્પીડમાં આવતો ટ્રક કિશોરભાઈને ટક્કર મારીને જતો રહ્યો. એમને ફટાફટ હોસ્પિટલમાં પહોંચવાડવામાં આવ્યા અને ટ્રકમાં આવી જવાને કારણે ડોક્ટરે મજબૂરીમાં એમનો એક પગ કાપવો પડ્યો. જ્યારે કિશોરભાઈ ભાનમાં આવ્યા તો પોતાનો એક પગ કપાઈ જવાને કારણે રાડો પાડીને તેઓ રડવા લાગ્યા. ત્યારે ડોક્ટરે એમને સમજાવ્યા અને ચૂપ કરાવડાવ્યા. ડોક્ટરોએ એમને ઘણા સમજાવ્યા પછી તેમણે પોતાની આગળની ટ્રીટમેન્ટ માટે ખૂબ જ મુશ્કેલીથી માનસિક રીતે તૈયાર થયા. અને બીજી બાજુ કાવેરીબેન નિર્ધારિત સમયથી વધારે સમય વીતી ગયા છતાં પણ કિશોરભાઈ ન આવ્યા એની ચિંતામાં હતા. તેઓ ક્યારેય દિવાલ પર લાગેલી ઘડિયાળમાં સમય જોતા તો ક્યારેક દરવાજા પર જોતા. શિયાળો હોવા છતાં પણ તેમનું શરીર પરસેવાથી તરબતર થઈ ગયું હતું. અડધી રાત થવા આવી હતી છતાં કિશોરભાઈ ઘરે ન આવ્યા. એટલે એમણે એમની ઓફિસમાં ફોન કરીને પૂછ્યું તો ત્યાંથી એમને કોઈ ખાસ જાણકારી મળી નહીં. પોતાના માતા પિતા સાથે મળીને કાવેરીબેન એમને પાગલોની જેમ શોધવા લાગ્યા. એમની ઓફિસે ગયા, તેમના સહકર્મચારીઓને પૂછ્યું, બધા મિત્રો અને સંબંધીઓને પણ પૂછ્યું, પોલીસ ફરિયાદ પણ કરી. અહીં સુધી કે કિશોરભાઈ કંપનીના કામથી જે શહેરમાં ગયા હતા તેની પોલીસ સાથે પણ પૂછતાછ કરી, પરંતુ કિશોરભાઈ વિશે કંઈ પણ ખબર મળી નહીં. અને કિશોરભાઈને શોધતા શોધતા હવે કાવેરીબેનને અઠવાડિયું વીતી ગયું હતું અને ત્યાં કિશોરભાઈ અઠવાડિયાના ઈલાજ પછી હવે વ્હીલચેર પર આવી ગયા હતા. એક દિવસ કિશોરભાઈ બેઠા બેઠા
પોતાના એક પગને જોઈને વિચારવા લાગ્યા અને કહેવા લાગ્યા કે ભગવાન, નસીબે આવા કેવો અન્યાય કર્યો છે મારી સાથે. હવે હું શું કરું, ક્યાં જાઉં? મારી હાલતમાં કાવેરી પાસે ગયો તો તેના પર શું વીતશે? એ તો બિચારી જીવતી મરી જશે. ક્યાંક આઘાતમાં અમારા આવવાવાળા આ બાળકને કંઈ થઈ ગયું તો ના, હું કાવેરી પાસે ન જઈ શકું. હું આ જીવન એના ઉપર બોજ બનીને એના જીવનને મુશ્કેલી ભર્યું ન બનાવી શકું. ના, હું આવી ભૂલ ક્યારેય નહીં કરું. આ કરુણ નિર્ણય મારે લેવો જ પડશે. કાવેરી અને મારા આવવાવાળા બાળકની ભલાઈ માટે કાવેરી ખૂબ જ સમજદાર અને હિંમતવાળી સ્ત્રી છે. તે ગમે તે કરીને પોતાને અને અમારા બાળકને સંભાળી લેશે અને પછી તેને મારા કામ વગર જીવવાની આદત પણ પડી જશે. તેની ઉપર બોજ બનવાથી સારું છે કે હું એની પાસે જાઉં જ નહીં. આ નિર્ણય કરીને કિશોરભાઈ કોઈક બીજા શહેરમાં જઈને એક આશ્રમમાં ગુમમાની પોતાનું જીવન જીવવા લાગ્યા. જો કોઈ માણસ મૃત્યુ પામે તો એમના પરિવાર અને સગા સંબંધીઓએ વિચારીને સંતોષ થઈ જાય કે તે હવે બીજી દુનિયામાં ભગવાનની પાસે ચાલ્યા ગયા છે. પણ કાવેરીબેનને સંતુષ્ટિ થાય તો કઈ રીતે? તેમની સ્થિતિ તો જાણે પાગલ જેવી થઈ ગઈ હતી. તેમને આવી સ્થિતિમાં એકલા મૂકવા તેમને માતા પિતાને બરાબર ન લાગ્યું, એટલે તેઓ પોતાની દીકરીને પોતાની સાથે લઈ ગયા. પણ કાવેરીબેન આઘાતમાંથી બહાર જ ન નીકળી શક્યા. કાવેરીબેનની નજર હંમેશા દરવાજા ઉપર રહેતી. દરવાજા ઉપર જરાક અવાજ આવે તો દોડીને દરવાજો ખોલતા કે ક્યાંક કિશોરભાઈ ન આવ્યા હોય. હર સમયે તેમને મનમાં હજારો સવાલ ફરતા રહેતા કે આખરે કિશોરભાઈ ક્યાં ગયા? હવે હું શું તે કોઈ દુર્ઘટનાનો શિકાર થઈ ગયા છે કે તેમની સાથે કોઈ અનહોની તો નથી થઈ ગઈ ને? ક્યાંક કોઈએ એમને કંઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને? તે ખબર નહીં તે ક્યાં હશે, જીવિત પણ હશે કે નહીં. આવા અનેક સવાલોમાં ખોવાયેલા અને પતિની રાહ જોતા કાવેરીબેનને ગર્ભાવસ્થામાં 9 મહિના પૂરા કરી લીધા અને પછી વિનોદનો જન્મ થયો. ત્યારે તેમને લાગ્યું કે જાણે ભગવાને વિનોદના રૂપમાં કિશોરને પાછો મોકલી દીધા હતા અને વિનોદની પ્રેમભરી મુસ્કાને એમનું દર્દ કોઈ ઓછું ધર્યું. હવે તેઓ પોતાના દીકરાને જોઈને જીવતા હતા. વિનોદની અંદર એમને કિશોરનો અંશ દેખાતો હતો. એમના મનમાં પતિના પાછા આવવાની જે આશા હતી હવે તે પણ ક્યાંક ને ક્યાંક ઓછી થવા લાગી હતી. બીજી બાજુ કિશોરભાઈ પણ ઘણા સમય સુધી પોતાની સાથે થયેલી અનહોની અને પત્ની અને બાળકોની ઉત્કૃષ્ટતા પડવાની પીડામાં ઘણા સમય સુધી આઘાતમાં રહ્યા. પછી અચાનક તેમની અંતરાત્માએ એમને ઝંઝોડતા કહ્યું કે કિશોર, તું આવી રીતે ક્યાં સુધી પોતાની અગ્નિમાં બળતો રહીશ? ભગવાને તારો પગ લઈ લીધો પણ તારી સામે હજી આખું જીવન પડ્યું છે, જેને આ વ્હીલચેર પર બેઠા ન પસાર કરી શકાય. તું તો એક ભણેલો યુવાન છો. આવી રીતે વ્હીલચેર પર બેઠા રહેવાથી તો સારું છે કે તું કંઈક કામ કર. બસ આ જ વિચાર કરીને કિશોરભાઈએ અનાથ આશ્રમની જોડાયેલી એક સંસ્થામાં એક સોશિયલ વર્કર તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું. અહીં વિનોદ થોડો મોટો થયો ત્યારે કાવેરીબેનને લાગ્યું કે હવે કે અહીં પોતાના ઘરડા માતા પિતા ઉપર ભરપૂર ન બને. એક વિચારીને વિનોદને 5 વર્ષનો થયો ત્યારે પાછા પોતાને લહેરે લઈને આવી ગયા. ઘરે આવ્યા પછી કિશોરભાઈ વગર એ ઘરમાં રહેવું એમના માટે ખૂબ જ મુશ્કેલ હતું. કિશોરભાઈની યાદો એમની દિવસ રાત મજોડતી રહેતી. ઘરની દિવાલો જાણે એમને ખાવા દોડતી. એટલે એવો આ ઘરમાં વેચીને બીજા શહેરમાં આવી ગયા અને વિનોદને સારું જીવન આપી શકે એ માટે એક સ્કૂલમાં અધ્યાપિકા તરીકે ભણાવવા લાગ્યા. અને જોતજોતામાં 25 વર્ષ વીતી ગયા. હવે વિનોદને પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મળી ગઈ હતી. નોકરી મળ્યા પછી તેને પોતાની મમ્મીની આધ્યાત્મિકની નોકરી પણ મુકાવી દીધી અને આજે એ જ દિવસ હતો. વિનોદ અને માધવીના લગ્નનો
વિનોદ અને માધવીના લગ્ન પૂરા વિધિ વિધાનની સાથે સંપન્ન થયા. માધવી એક ખૂબ જ સુંદર અને સારા સંસ્કારોવાળી છોકરી હતી. તેના ઘરમાં આવવાથી જાણે આખા ઘરમાં ખુશીનું વાતાવરણ રહેવા લાગ્યું. માધવી એક પતિવ્રતા સ્ત્રી હોવાની સાથે સાથે તે એક સારી વહુ પણ સાબિત થઈ. કાવેરીબેનને પોતાના સાસુ નહીં પણ મમ્મીની જેમ આદર ભાવ અને સન્માન આપતી અને એમ પણ વિચારતી કે સસરા તો આ દુનિયામાં નથી તો કમસે કમ સાસુમાની સેવા કરીને જ પુણ્ય મેળવી લઉં એવું વિચારીને માધવી એમની ખૂબ જ સેવા કરતી હતી. પણ તેને પોતાની દીકરીની જેમ જ સ્નેહ કરતા અને કાવેરીબેનના એક અવાજ પર માધવી દોડી આવતી. કાવેરીબેનને જરાક એવી શરદી કે તાવ આવી જતો તો તે સાસુમા માટે ક્યારેક ઉકાળો બનાવી આપતી તો ક્યારેક ગરમ ગરમ સૂપ બનાવી લાવતી અને પોતાના હાથેથી જ પીવડાવતી. એમનો સંબંધ સાસુ બહુ જેવો નહીં પણ મા દીકરી જેવો હતો. એક દિવસ વાતો કરતા કરતા માધવીએ કાવેરીબેનને કહ્યું કે મામી, ઘરમાં આપણે 3 જણા રહીએ છીએ, કામ પણ વધારે હોતું નથી એટલે હું આખો દિવસ કંટાળી જાઉં છું. હું એવું વિચારું છું કે ઘરે બેઠા બેઠા જ કંઈક કામ કરું કે જેનાથી મારો આખો દિવસ સારો પસાર થાય અને કંટાળો પણ ન આવે. કાવેરીબેને કહ્યું, બેટા આ તો ખૂબ જ સારો વિચાર છે. જો તું કંઈક કરવા માંગે છે તો તે સારી વાત છે. માધવી ઉત્પર્તતાથી બોલી, હા મમ્મી, સેવા ભારતી કરીને એક સંસ્થા છે જે અનાથ બાળકો, વૃદ્ધાશ્રમો માટે અને સમાજમાં ફેલાયેલી અનેક પ્રકારની સામાજિક તકલીફોને તેઓ ઓછી કરવા માટે કામ કરે છે. આ સંસ્થામાં નોકરીનો સારો અવસર છે. બસ હવે ઘરે બેસીને કામ કરવાનું છે અને અઠવાડિયામાં 1-2 વખત સંસ્થામાં મુલાકાત કરવાની છે. અઠવાડિયામાં અમને એક ટાર્ગેટ આપવામાં આવે છે જેને અમારી ટીમની સાથે મળીને પૂરો કરવાનો હોય છે. માધવીની આવી વાત સાંભળીને કાવેરીબેન બોલ્યા કે આ નોકરી તો સારી છે, એ બાને તું સમાજમાં પોતાનું કંઈક યોગદાન પણ આપી શકે છે. એમ કહીને કાવેરીબેન માધવીને સંસ્થામાં નોકરી કરવાની પરમિશન. વિનોદને પણ માધવીના નોકરી ન કરવાના નિર્ણયથી કોઈ આપત્તિ હતી નહીં એટલે માધવી નોકરી ચાલુ કરી દીધી અને ઘરે બેઠા જ પોતાના લેપટોપથી કામ કરવાનું શરૂ કરી દીધું. 15 દિવસ પછી માધવીને સંસ્થા તરફથી તે જ શહેરના એક આશ્રમમાં જવાનો ટાર્ગેટ મળ્યો જ્યાં કિશોરભાઈ રહેતા હતા. જ્યારે માધવી પોતાની ટીમ સાથે સંસ્થામાં ગઈ તો તેની મુલાકાત વ્હીલચેર પર પડેલા એક 50 વર્ષના વ્યક્તિ સાથે થઈ. માધવીની ટીમ હેડ વ્હીલચેર પર બેઠેલા એ વ્યક્તિ સાથે બધાનો ઔપચારિક પરિચય કરાવતા કહ્યું કે આ કિશોરભાઈ છે જે પાછલા 25 વર્ષથી અમારી સંસ્થામાં એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં કામ કરી રહ્યા છે. તેમણે અમારી સંસ્થા અને સમાજમાં ઘણું બધું યોગદાન આપ્યું છે. તેઓ પણ આપણી આ ટીમનો ભાગ રહેશે. એમને જોઈને માધવીને ખબર નહીં કે એક હાજી અહેસાસ થયો. એને એવું લાગ્યું કે માનો કે તે કોઈ પોતાનું જ છે. એવું લાગ્યું કે જાણે એમના પગે પડીને એમનો આશીર્વાદ લઈ લઉં. એવું લાગ્યું કે જાણે એ વ્યક્તિથી એવો કોઈ જૂના સંબંધી હોય. માધવીને સમજાતું નહોતું કે ખબર નહીં કેમ કે કિશોરભાઈ તરફ ખેંચાઈ રહી હતી. એટલે થોડા ઔપચારિક કામ પતાવ્યા પછી માધવી એમની પાસે જઈને બેસી ગઈ અને ફરીવાર એમને પ્રણામ કર્યા અને એમના પગે લાગીને આશીર્વાદ લીધા. બેસીને એમની સાથે વાતો કરતા લાગી અને વાતમાં માધવીએ કિશોરભાઈને કહ્યું કે અંકલ, તમને ખબર ન લાગે તો ખરાબ ન લાગે તો એક વાત પૂછું. ત્યારે કિશોરભાઈએ કહ્યું, હા બેટા પૂછો. માધવીએ કિશોરભાઈના પગ તરફ ઈશારો કરતા પૂછ્યું, અંકલ આ બધું કઈ રીતે થયું? કિશોરભાઈ માધવીની વાતોનો જવાબ દેતા બોલ્યા, બેટા આ બધું એક રોડ દુર્ઘટનામાં થયું. બસ ભગવાને આજ મંજૂર હતો. ફરી માધવીએ પૂછ્યું, તમારી ફેમિલી તો? કિશોરભાઈએ ફરી જવાબ આપ્યો, બેટા મારી કોઈ ફેમિલી નથી. એટલે હું અહીં રહીને એક સામાજિક કાર્યકર્તાના રૂપમાં સામાજિક કોઈ પણ સમસ્યાને ઓછી કરવા પ્રયત્ન કરું છું. કદાચ હું સમાજ માટે અને સમાજના લોકો માટે
કંઈક સારું કરી શકું. એટલે માધવીએ કહ્યું કે અંકલ, મને પણ તમારી જેમ આ બધું કરવાનો ખૂબ જ શોખ છે. હું મારી કોલેજની એક નાનકડી NGOની ટીમનો પણ ભાગ રહી ચૂકી છું. માધવીએ કિશોરભાઈ સાથે વાત કરીને એક પોતાનાપણું અને મનને શાંતિ મળી અને કિશોરભાઈને પણ માધવી સાથે વાતો કરીને એવો અનુભવ થયો. પછી તો માધવી જ્યારે પણ સંસ્થાની મુલાકાત લેવા આવતી ત્યારે કિશોરભાઈ અને માધવી બંને સાથે બેસીને ઘણી બધી વાતો કરતા અને ખૂબ જ હસી મજાક કરતા. જોતામાં તે બંને વચ્ચે એક ખૂબ જ સારો સંબંધ બની ગયો હતો. એક દિવસ માધવીએ કિશોરભાઈને કહ્યું કે અંકલ, હવે બીજી વખત આવી ત્યારે હું તમારા માટે ખૂબ જ સ્વાદિષ્ટ એવું ઘરનું બનાવેલું જમવાનું લઈને આવીશ. મારા સાસુ ખૂબ જ ટેસ્ટી જમવાનું બનાવે છે. માધવીની વાત સાંભળીને કિશોરભાઈએ હસીને કહ્યું કે એવું છે તો હું જરૂર ખાઈશ. બીજી વખત માધવી પોતાના સાસુના હાથના બનેલા પરોઠા અને સેવ ટમેટાનું શાક પેક કરીને કિશોરભાઈ માટે લઈને આવી અને ટિફિન ખોલતા બોલી, લો અંકલ, હું તમારા માટે પરોઠા અને સેવ ટમેટાનું શાક લઈને આવી છું. ટિફિન ખોલતા કિશોરભાઈને એક જાણીતી સુગંધનો અહેસાસ થયો. પછી માધવી એની થાળીમાં ખાવાનું પીરસી દીધું અને બંને સાથે જમીને બેસવા લાગ્યા. અને કિશોરભાઈએ જેવો પહેલો કોળિયો મોઢામાં મૂક્યો તો એક જાણીતો સ્વાદ તેમને મોઢામાં અમૃતની જેમ પડી ગયો. અરે, ખબર નહીં કેમ તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ એક કોળિયો ખાઈ રહ્યા હતા અને બીજે અહેસાસ વિશે વિચારી રહ્યા હતા. જમવાનું પત્યા પછી માધવીએ કિશોરભાઈને પૂછ્યું, તો હેલો કહો અંકલ, કેવું લાગ્યું તમને મારા સાસુના હાથનું ભોજન? કિશોરભાઈએ કહ્યું, ખરેખર જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ હતું. ખાઈને મજા પડી ગઈ. કિશોરભાઈએ મનમાં વિચાર્યું, બિલકુલ મારી કાવેરી બનાવતી હોય એવો જ સ્વાદ હતો. પછી માધવી જતી રહી અને એક દિવસ કાવેરીબેન બેઠા બેઠા વિચાર કરી રહ્યા હતા કે ઘણા દિવસ થઈ ગયા છે, હું વિમળાને મળી નથી, તેથી વિમળાને મળવાનું ખૂબ જ મન થઈ રહ્યું છે. કાવેરીબેને માધવીને કહ્યું. એટલે માધવીએ કહ્યું, તો મમ્મી, તમે એમને મળી કેમ નથી આવતા? ઘણો સમય થઈ ગયો છે, તમે એમને ઘરે ગયા નથી. અને આ તો વિમળા કાકી અહીં આવ્યા છે. એમ કરો, આજે તમે જઈ આવો. આજે તો વિનોદ અને હું બંને ઘરે જ છીએ. હા બેટા, વિચારું છું કે આજે એને મળી આવું. એટલું કહીને કાવેરીબેન પોતાની બહેનપણી વિમળાના ઘરે જવાની તૈયારીમાં લાગ્યા, જેમાં માધવીએ તેમની મદદ કરી. અને કાવેરીબેન જ્યારે આ શહેરમાં આવ્યા અને જે સ્કૂલમાં અધ્યાપિકા તરીકે નોકરી કરી રહ્યા હતા તે જ સ્કૂલમાં વિમળાબેન પણ અધ્યાપિકા જ હતા. તે સમયે વિમળાબેને કાવેરીબેનને ખૂબ જ સાથ દીધો હતો. ત્યારથી બંનેની ગાઢ મિત્રતા થઈ ગઈ હતી. કાવેરીબેન પોતાના કબાટમાંથી સાડીઓ પલંગ પર નીકાળવા માધવીને પૂછ્યું, બેટા કઈ સાડી પહેરો? તો માધવીએ પલંગ પર રાખેલી સાડીઓમાંથી આછા ગુલાબી કલરની સાડી પોતાના પર રાખતા કહ્યું, મમ્મી, તમે આ સાડી પહેરીને જાઓ. આ સાડી તમારા પર ખૂબ જ સરસ લાગે છે. હા બેટા, મને પણ આ સાડી ખૂબ જ પસંદ છે. આજે પહેરીને જઈશ. કાવેરીબેન પલંગ પર પડેલી સાડીઓ ઉપાડવા લાગ્યા. એટલે માધવીએ એમ કહીને એમને મોકલી દીધા કે તમે જાઓ, મમ્મી જલ્દી તૈયાર થઈ જાઓ, હું આ બધું વ્યવસ્થિત ગોઠવી દઈશ, કબાટમાં તમારે મોડું થઈ જશે. કાવેરીબેન સાડી લઈને તૈયાર થવા જઈ રહ્યા હતા અને માધવી એમની બાકીની સાડીઓ કબાટમાં ગોઠવા લાગી. ત્યારે વિનોદે માધવીને અવાજ દઈને કહ્યું કે માધવી, જરાક મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લઈ આવને. એટલે માધવી સાડીઓ મૂકીને ચા બનાવવા જતી રહી. કાવેરીબેન તૈયાર થઈને વિમળાબેનના ઘરે જવા નીકળી ગયા. માધવી વિનોદને ચા આપીને ફરી કાવેરીબેનના રૂમમાં ગઈ અને સાડીઓ કબાટમાં રાખવા લાગી. તેને વિચાર્યું કે બીજા કપડાં પણ કાઢીને વ્યવસ્થિત કબાટ ગોઠવી દઉં. જેવા તે કબાટમાંથી બધા કપડાં અલગ પલંગ પર કાઢ્યા
તો પાણી કપડાની સાથે સાથે એક ફોટો જમીન પર પડ્યો અને પડેલો તો તે ફોટો ઉપાડ્યો અને જેવી એણે નજર ફોટા પર પડી તો એના હોશ ઉડી ગયા. તે વિચારવા લાગી કે આ તો કિશોર અંકલ છે. મમ્મીની સાથે ફોટામાં કિશોર અંકલ કેમ છે? શું કિશોર અંકલ જ મારા સસરા છે? પણ મને તો મમ્મીએ કહ્યું હતું ને કે મારા સસરા હવે આ દુનિયામાં નથી. તો આ કઈ રીતે સંભવ છે? આખરે આ બધું શું છે? મારાથી શું છુપાવવામાં આવી રહ્યું છે? તે ફોટો લઈને વિનોદ પાસે ગઈ અને તેને ફોટો દેખાડીને પૂછવા લાગી, આ ફોટામાં જે વ્યક્તિ છે તે કોણ છે? વિનોદે માધવીના હાથમાંથી ફોટો લઈને નિરાશ થઈને બોલ્યો, આજ તો મારા પપ્પા છે, જે મારા જન્મ પહેલા જ અમને એકલા મૂકીને આ દુનિયામાંથી જતા રહ્યા હતા અને એમને હાર્ટ એટેક આવ્યો હતો. માધવી વિનોદ પાસેથી પોતાના સવાલોના જવાબ શોધવાની કોશિશ કરી રહી હતી, પરંતુ વિનોદ પાસેથી પણ કોઈ એવો સચોટ જવાબ મળતો નથી. વિનોદની આંખોમાં આંસુ આવી ગયા. માધવી ઉત્સાહિત થઈને બોલવા લાગી કે પપ્પા જીવતા છે, પણ તેણે પોતાની જાતને રોકી લીધી અને વિચારવા લાગી કે પહેલા મારે જાણવું પડશે કે આખરે આ શું થયું હતું. મમ્મીએ વિનોદની પણ બધું છુપાવેલું છે. આખરે શું વાત છે? મારે પોતે જ બધી તપાસ કરવી પડશે. પછી તે ફોટો પાસે તેમણે કબાટમાં જ રાખી દીધો. સાંજે જ્યારે કાવેરીબેન પાછા આવ્યા તો ત્રણેય સાથે બેસીને જમવા લાગ્યા અને જમતા જમતા માધવી બોલી કે મમ્મી પપ્પાને શું થયું હતું? કાવેરીબેનને મોઢામાં જતો કોળિયો અટકી ગયો. બેટા, તને આ સમયે અચાનક જમતા જમતા પપ્પા ક્યાંથી યાદ આવી ગયા? માધવીએ કહ્યું, મમ્મી બસ એમ જ આજે પપ્પા વિશે જાણવાનું મને મન થયું. તે કેવા દેખાતા હતા, એમને શું પસંદ હતું અને એમને શું થયું હતું? વિનોદ જમતા જમતા બોલ્યો, અરે માધવી, પહેલા શાંતિથી જમી લે, પછી તું પૂછી લેજે મમ્મીને. જમ્યા પછી માધવી કાવેરીબેનનો હાથ પકડીને એમના રૂમમાં લઈ ગઈ અને પોતાના સસરા વિશે એમને પૂછ્યું. એટલે કાવેરીબેન એને બધું જ સાચે સાચું કહી દીધું. બધી વાતો સાંભળ્યા પછી માધવી એમને પણ કહેતી નથી કે કિશોરભાઈ જીવતા છે. તેને મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી કે આ જ કારણ હતું કે હું કિશોર અંકલથી આટલી બધી પ્રભાવિત હતી. અમારો તો ગાઢ સંબંધ છે, એવું મારા સસરા છે, મારા પિતા છે. મારે મમ્મી પપ્પા અને વિનોદને એકબીજા સાથે મળાવવા પડશે, પણ કઈ રીતે? એની નજર તો એક એવા મૃત્યુ વ્યક્તિ છે કે જે શું એમને મળીને મમ્મીને ગુસ્સો આવશે કે આટલા વર્ષો ક્યાં રહ્યા છે, પછી તેમને જોઈને ભાવુક થઈ જશે. પણ જે પણ થાય, મારે મારા પરિવારને એક કરવો છે. આટલું કહીને માધવી કામ પર લાગી ગઈ અને બીજા દિવસે જ્યારે માધવી કિશોરભાઈને મળી તો આજે એની આંખોમાં એક અલગ જ ચમક હતી. માધવી એમને મળીને પ્રણામ કરીને પગે લાગી તો તે પહેલા પણ લાગતી પણ હતી, પણ આજે એની ખુશીઓનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ હતો. એ બધું ખૂબ જ ધ્યાનથી કિશોરભાઈ તરફ જોઈ રહી હતી. ત્યારે કિશોરભાઈની નજર માધવી પર પડી તો તે કહેવા લાગી કે બેટા, શું વાત છે? આમ કે મારી સામે જોઈ રહી છે? કાંઈ નહીં અંકલ, તમે મને આજ સુધી એ નથી કહ્યું કે તમારો પરિવાર ક્યાં રહે છે, તમારા બાળકો પણ હશે ને? મેં તમને પહેલાં પણ પૂછ્યું હતું ત્યારે તમે પણ મને મારી વાત વચ્ચેથી જ કાપી નાખી હતી. આજે તો તમારે મને કહેવું જ પડશે. અંકલ કિશોરભાઈ એ કહ્યું કે બેટા, મારા વિશે જાણીને તું શું કરીશ? બસ હવે તો જિંદગીના છેલ્લા દિવસો વધ્યા છે, એ આવી જ રીતે વીતી જશે. હવે તો બસ આખરી પળની રાહ જોઉં છું. માધવીએ કહ્યું, અંકલ આ તમે કેવી વાતો કરી રહ્યા છો? હજી તો તમારી સામે ઘણું બધું જીવન પડ્યું છે. આજે તમે આવી નિરાશ વાતો કેમ કરી રહ્યા છો? તમે તો મારા માટે પ્રેરક રૂપ છો. તમને મળીને તો મેં આ બધું શીખ્યું છે કે ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ હસીને કેમ જીવાય.
તમે કંઈ નથી કહેવા માંગતા તો ન કહો, પણ હવે પછીથી આવી વાતો ન કરતા. ઠીક છે બેટા, નહીં કરું. માધવી ઘરે આવી અને ઘરે આવીને કાવેરીબેન અને વિનોદને કહ્યું કે મમ્મી, વિનોદ, શું હું મારા અંકલને આપણા ઘરે જમવા માટે બોલાવી શકું? તો કાવેરીબેને કહ્યું કે હા બેટા, એમાં પૂછવાની શું વાત છે? પણ માધવી, તે અંકલ કોણ છે? શું તું એમને સારી રીતે ઓળખે છે? કેમ કે આજના સમયમાં કોઈ પણ અજાણ્યા પર વિશ્વાસ ન કરી શકાય. માધવીએ કહ્યું, ના, તે અંકલ તો ખૂબ જ સારા છે. હું તેમને સારી રીતે ઓળખું છું. તેઓ મને દીકરી માને છે અને હું તેમને પિતાજી. કાવેરી તેને કહ્યું કે ઠીક છે બેટા, કાલે તો તું એમને આપણા ઘરે બોલાવી લેજે જમવા માટે. તો વિનોદે કહ્યું, મમ્મી, તમે પણ માધવીની વાતોમાં આવી રહ્યા છો. શું ખબર તે વ્યક્તિ કોણ છે, તે કેવો છે? આજ ગમે તેને શું ઘરે બોલાવી લેશો? માધવીએ કહ્યું કે વિનોદ, તમે પણ એમને એક વખત મળશો તો તમે પણ એમના થઈ રહી જશો. એવો જાદુ છે એમનામાં. તો વિનોદે કહ્યું કે ઠીક છે, એવું તો શું છે એમના, જરાક જોઈ લઈએ. તો પછી કાલે જ બોલાવી લેજે એમને, કેમ કે કાલે પણ મારે છુટ્ટી છે. માધવીએ કહ્યું, એટલે જ તો કાલે બોલાવવાની છું. પછી માધવીએ ફોન કરીને કિશોરભાઈને ઘરે જમવાનું આમંત્રણ આપી દીધું. પહેલાં તો કિશોરભાઈએ ના પાડી દીધી, પણ માધવીના વારંવાર આગ્રહ કરવાથી એવો આવવા માટે તૈયાર થઈ ગયા. પછી માધવી અને કાવેરીબેન જમવાની તૈયારીમાં લાગી ગયા. બીજી બાજુ કિશોરભાઈ અજુબ દુવિધામાં હતા કે મેં માધવીને એના ઘરે જમવા જવાની તો હા પાડી, પરંતુ હું કઈ રીતે ત્યાં જઈશ? અને જો હું ત્યાં ગયો તો મારી વાલી દીકરીને ખોઈ બેસીશ. ઠીક છે, તો પછી જાઓ, જે થશે તે જોયું જશે. બીજા દિવસે કાવેરીબેન બધી વાતોથી બેખબર કિશોરભાઈને આવવાના સ્વાગતમાં લાગેલા હતા. બપોરના 12 વાગી ગયા હતા, છતાં કિશોરભાઈ આવ્યા નથી. એટલે માધવીએ એમને ફોન કર્યો. એમણે કહ્યું કે બેટા, બસ નીકળી જ રહ્યો છું. માધવીની આતુરતા હવે વધતી જતી હતી. દર 20 મિનિટે કિશોરભાઈને ફોન કરતી રહેતી અને બપોરનો 1 વાગી ગયો. ફરીથી ખૂબ જ ઉત્સાહથી ત્યારે કિશોરભાઈનો ફોન આવ્યો. બેટા, તે આપેલા એડ્રેસ પર હું પહોંચી ગયો છું. શું તું બહાર આવી શકીશ અને મને લેવા? હા અંકલ, હું હમણાં આવી. માધવીએ આંખોમાં ચમક આવી ગઈ અને આજે એના સાસુ સસરા બુરા 25 વર્ષો પછી એકબીજાની સામે હશે એમ વિચારીને ખૂબ જ ઉત્સાહિત હતી. તે ઘરની બહાર ગેટની બહાર આવી ત્યારે કિશોરભાઈને જોઈને માધવીની એમને નમન કર્યા અને પગે પડીને આશીર્વાદ લીધા. એમની વ્હીલચેર ચલાવીને ઘરના દરવાજા સુધી લઈ આવી. જેવી તેમને અંદર લઈ આવી ત્યારે કાવેરી બેનની નજર કિશોરભાઈ પર પડી અને કિશોરભાઈની નજર કાવેરી બેન પર પડી તો જાણે વીજળી તૂટીને પડી હોય એવું લાગ્યું. અને કાવેરી બેન પોતાની આંખો પર વિશ્વાસ નહોતા કરી શકતા. તે થોડીક નજીક આવ્યા અને ધ્યાનથી કિશોરભાઈને જોયા અને જોતા જ રહ્યા. કિશોરભાઈને મોઢામાંથી નીકળ્યું કાવેરી. તો માધવીએ બંનેને જોઈ રહી હતી. ત્યારે વિનોદ પણ રૂમમાંથી બહાર આવ્યો અને પહેલા કિશોરભાઈને ઓળખ્યા નહીં, પણ પછી ધ્યાનથી જોયું તો ઓળખી ગયો ને પણ પોતાના પપ્પાને જીવતા જોઈને અવાહક રહી ગયો. અને એ સાથે જ કાવેરીબેન ચક્કર ખાઈને પડવાના જ હતા કે વિનોદે પોતાની મમ્મીને પકડી લીધા. બધા ગભરાઈ ગયા અને કિશોરને કંઈ સમજાતું ન હતું. વિનોદે પોતાની મમ્મીને રૂમમાં સુવડાવી દીધા અને માધવી કિશોરભાઈને કાવેરીબેન પાસે લઈ ગઈ અને કાવેરીબેન થોડા સ્વસ્થ થયા એટલે બંને એકબીજાને જોતા જ રહ્યા. કાવેરીબેનને મનમાં ગુસ્સો ભરેલો હતો અને સવાલોની એક દુનિયા વસેલી હતી. પણ જ્યારે એમણે પોતાના પતિને એક વ્હીલચેર પર બેઠેલા જોયા તો એમના બધા સવાલોના જવાબ મળી ગયા. ગુસ્સો અને નફરત પણ તેમના પ્રેમમાં બદલાઈ ગયા હતા. બધી જ ફરિયાદો ખતમ થઈ ગઈ હતી અને તેઓ જોર જોરથી રડવા લાગ્યા. ત્યારે કિશોરભાઈએ એમનો હાથ પકડ્યો
અને એમની પાસે માફી માંગી અને વિનોદ અને માધવીએ તેમની પાસે બોલાવ્યા અને કિશોરભાઈને કહ્યું કે આ તમારો દીકરો જેના માટે તમે આટલા બધા સપના જોયા હતા. વિનોદ કિશોરભાઈના ગળે વળગી ગયો અને ખૂબ જ રડ્યો. બધાને આંસુઓથી ભરાઈ ગયા. તેમણે વિનોદ પાસે પણ માફી માંગી અને માધવી તરફ ઈશારો કરતા કાવેરીબેને કહ્યું કે આ તમારી વહુ જેના માટે થઈને તમે હર વખતે મારા સંગ ખાતા રહેતા. આ કિશોરભાઈ માધવીનો હાથ પકડીને બોલ્યા, આ તો મારી દીકરી છે, મારી વહાલી દીકરી. અમે તો પહેલા જ મળ્યા હતા અને અમને હંમેશા એવું લાગતું કે અમારો જરૂર કોઈને કોઈ સંબંધ છે. મને પણ એવું જ લાગતું હતું અંકલ. માધવીએ ધીરે રહીને દાંતોની વચ્ચે જીભ કાઢતા કહ્યું. એટલે બધા હસવા લાગ્યા. આટલા વર્ષો પછી પતિ પત્નીના મિલનથી આખું ઘર આ મહેકી ઉઠ્યું હતું. આખો પરિવાર આજે એક સાથે હતો. બધા જમ્યા અને રાત્રે બેસીને કિશોરભાઈએ બધી જ વાત સંભળાવી દીધી. બધી જ વાત સાંભળીને ફરી બધા ભાવ વિભોર થઈ ગયા અને બધાની આંખોમાં આંસુ આવી ગયા. બીજા દિવસે માધવીએ પોતાના સાસુ સસરાની પુનઃ વિવાહ પણ બધાને આગ્રહ આપ્યો અને પહેલા તો કાવેરીબેન અને કિશોરભાઈ રાજી થયા નહીં. પછી વિનોદે પણ જીદ કરી અને પછી બંને એમને બનાવી દીધા. અને કિશોરભાઈ અને વિનોદના લગ્નના ખૂબ જ અરમાન હતા. તેમણે પણ પોતાની ઈચ્છા જાહેર કરી. બધા રાજી થઈ ગયા અને એક નાનકડો પ્રોગ્રામ આયોજિત કર્યો જેમાં બધા ખાસ લોકોને બોલાવવામાં આવ્યા. વિમળાબેન પણ આ આયોજનમાં હાજર હતા. તેમની કહાની સાંભળીને બધાને ખૂબ જ હેરાન રહી ગયા. માધવીએ પોતાના સાસુમાને પોતાના હાથોથી તૈયાર કર્યા અને તેમના દુખડા લીધા અને કાવેરીબેન પણ માધવીને દુલ્હન જેવી તૈયાર કરી. બંને એકબીજાને જોઈને ભાવ વિભોર થઈ ગયા અને એકબીજાને ગળે વળગી લાગ્યા. બંનેના વિવાહનો આ કાર્યક્રમ સંપન્ન થયો. એક નાનકડો સંસાર કિશોરભાઈ અને કાવેરીબેનની સામે હતો. એક લાંબા સમય પછી તેમના મિલનની ખુશીઓનો અંદાજો લગાડવો પણ મુશ્કેલ હતો. માધવીએ જે વિચાર્યું હતું તે કરીને બતાવ્યું. તેમણે એક પતિ પત્નીને એક બાપ દીકરાનું મિલન કરાવીને ખૂબ જ પુણ્ય કમાવ્યું. તે પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનતી હતી કે તે પણ આ પરિવારનો એક ભાગ છે. તેણે જે પણ વિચાર્યું તેમાં ભગવાને તેનો પૂરેપૂરો સાથ આપ્યો. તેણે ભગવાનની સામે શીશ નમાવી ભગવાનનો ખૂબ જ આભાર માન્યો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર કરજો. અને જો આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.